બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ, થરાદમાં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં. કલેક્ટર મિહિર પટેલ ટ્રેક્ટર અને રેસ્ક્યુ બોટમાં બેસી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને સંવાદ કર્યો. કલેક્ટરે સુઈગામ CHC ખાતે પહોંચીને મહિલાઓ તથા બાળકો સાથે વાર્તાલાપ કર્યો. બેટા, તું કેમ છે? ગભરાતો નહીં, હું અને મારી ટીમ સાથે છીએ. કલેક્ટરનો નાના બાળક સાથે લાગણીસભર સંવાદ. સુઈગામના 12 ગામોનો વહીવટીતંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો. જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરાઈ. નડાબેટ 0 પોઈન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું કલેક્ટરશ્રીએ નિરીક્ષણ કરી તાકીદની સૂચના આપ્યા. કલેક્ટરના વડપણ હેઠળ 19 સમિતિઓ અને 13 નોડલ અધિકારીઓ મોડી રાત સુધી રાઉન્ડ ધી ક્લોક કામગીરીમાં. બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાને 16 ઇંચથી વધુ પડેલા વરસાદે ગમરોડી નાખ્યા છે. હવે વરસાદે તો વિરામ લીધો છે, પણ પાણી હજુ સુધી ઓસર્યા નથી. અનેક ગામડામાં કેડસમાં પાણી ભરાયેલા છે. આ વચ્ચે વાવના ભાખરી ગામનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે, જેમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ બાદની હચમચાવી દેતી તબાહી જોવા મળી છે. વાવના ભાખરી ગામથી સામે આવેલા ડ્રોન વિડીયોમાં જોઈ શકાય છે કે ખેતરોમાં જ નહીં પણ ગામોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ઘરોમાં ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાયા છે. ગામથી ચારે તરફ એટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે કે ગામમાંથી કોઈ નથી બહાર જઈ શકતું કે કોઈ નથી ગામમાં આવી શકતું. બનાસકાંઠામાં વરસેલા અતિભારે વરસાદે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચાવી દીધો છે. સ્થિતિ એવી વણસી છે કે સુઈગામ તાલુકાના ગામોમાં પાછલા 3 દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ જતા કોઈનો સંપર્ક થઈ શકતો નથી. બચાવ કાર્ય માટે ક્યાં જવું તેની પણ જાણકારી સ્થાનિક તંત્ર પાસે નથી. સુઈગામ તાલુકાના અનેક ગામોમાં નીચાણવાળો અને ઢોળાવવાળો વિસ્તાર છે, જે પાણીમાં ગરકાવ છે. વધુ બહાર ગામોની સ્થિતિ સૌથી ખરાબ છે, જેમાં મેઘપુરા, રડોસણ સહિત ભરડવા, પાટણ, ગોલપ, નેસડા, કોરેટી, ચેલાણા, કાણોઠી, લીંબાળા અને મોમાણા ગામનો સમાવેશ થાય છે. આ ગામો સુધી તંત્ર પહોંચી શક્યું નથી, કારણ કે ક્યાંક રસ્તા તૂટેલા છે તો ક્યાંક પાણી ભરાયેલા છે, જેના કારણે ત્યાં સંપર્ક થઈ શકતો નથી. આ ગામોની સ્થિતિ કેવી છે તેની પણ તંત્રને હજુ સુધી જાણ નથી, જેને લઈને રહીશોની માંગ છે. થરાદ તાલુકાના બુઢાનપુર ગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં પાણી ભરાતા 25 પરિવારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળેથી ખસેડવામાં આવી છે. તલાટી પ્રકાશભાઈ પટેલના જણાવ્યા મુજબ આ પરિવારોને બુઢાનપુરની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. સરપંચ, મધ્યાહન ભોજન યોજનાના કાર્યકર્તાઓ અને ગામના સજાગ નાગરિકોએ સાથે મળીને આશરે 50 લોકો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી છે. અમીરગઢ પંથકમાં બકરા ચરાવી રહેલી સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશે 20 વર્ષની કેદનો ચુકાદો આપ્યો છે. અમીરગઢ પંથકની સગીરા ઝાડીઓમાં ઘેટા બકરા ચરાવી રહી હતી, ત્યારે અમીરગઢ તાલુકાના વેરા ગામનો શામળાભાઈ બાબુભાઈ ધોરણાએ તેણીનું મોઢું દબાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે તેણીના પરિવારજનોએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.